દર્શક મિત્રો, તહેલકા ન્યૂઝમાં હું ગૌરી પારેખ આપનું સ્વાગત કરું છું। અંકલેશ્વરના દીવી ખાતે સર્વધર્મ સર્વજ્ઞાતિ યુવક યુવતીઓના સમૂહ લગ્નોત્સવ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 51 જેટલા યુગલોએ દાંપત્ય જીવનમાં પગરણ માંડ્યા હતા। ભરૂચ જિલ્લાના દીવી સ્થિત સેવાભાવી સંસ્થા ગુજ સોશિયલ ગ્રુપ દ્વારા સર્વધર્મ સર્વજ્ઞાતિના યુવક યુવતીઓનો સમૂહ લગ્નોત્સવ સમારોહ યોજાયો હતો। આયોજિત સમૂહ લગ્નોત્સવ સમારોહમાં 51 યુગલોએ સાંસારિક જીવનનો પ્રારંભ કર્યો હતો। એક જ શમિયાણા નીચે જ્યારે હિન્દુ સમાજના યુવક યુવતીઓ પોતાના ધર્મના રીત રિવાજ મુજબ લગ્નના બંધનમાં જોડાયા, ત્યારે દીવીની ધરતી પર જ્યોત પ્રજ્વલિત થઈ ઉઠી હતી। ગરીબો બે ટંકના જમવા માટે પણ ઝઝૂમતા હોય છે। ગરીબો માટે હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ પછી પહેલા પેટ પૂજા માટે જ દિવસભર પરિવારનો બોજ લઈને ફરતા હોય છે। આજના મોંઘવારીના યુગમાં ગરીબ પરિવારોના દીકરા દીકરીઓના ઘર સંસાર માંડવાના સપનાઓ પરિપૂર્ણ થતા નથી। ગરીબો માટે પોતાના સંતાનોના લગ્ન કરાવવા કઠિન હોય છે। રૂપિયા અને સંશોધનથી લાચાર દરેક ધર્મના ગરીબ સંતાનોના લગ્ન કરાવી શકતા નથી, પરંતુ કહેવાય છે જેનું કોઈ નથી તેનો ઈશ્વર છે। આ જ સૂત્રને સાર્થક સાબિત કરે છે માનવતા, જે ધર્મથી પર રહી માનવતાનો પર્યાય બની ગરીબોના ઘરમાં ખુશી અને સહારો બને છે।